સાંભળો, આ સિયાટલના છોકરાઓ નથી દેખાતા, ક્યાં છે? સાંભળો, આ છોકરાઓની વાત કરજો. ઓકે, આ ઉપરવાળી લાગે કાજુ કતરી જેવી. આ પરણ્યા પછીની વાત છે. ઉપરવાળી લાગે કાજુ કતરી જેવી અને નીચેવાળી લાગે સૂતર ફેણી જેવી. હવે મિત્રો, કિંજલ દવે નવરાત્રીમાં જે કર્યું છે ને એ જાણીને તમારા બધાના હોશ ઉડી જશે. તમે બધા ફેમસ સિંગર એવા કિંજલ દવેનો તો જાણતા હશો. અત્યારે હાલ નવરાત્રીની અંદર તે ધૂમ મચાવી રહ્યા છે, પણ મિત્રો એની સાથે સાથે તે વિવાદમાં પણ ઘણા બધા ચાલી રહ્યા છે. અત્યારે હાલ કિંજલ દવેને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો, કિંજલ દવે ગુજરાતની અંદર એમનું ખૂબ જ મોટું નામ છે, દેશ વિદેશની અંદર ખૂબ જ મોટું નામ છે. મિત્રો, તે ગુજરાતમાં તો પ્રોગ્રામ કરે છે, એની સાથે સાથે વિદેશમાં પણ પ્રોગ્રામ કરતા હોય છે. પણ મિત્રો, આપણા ગુજરાતની અંદર તમે બધા જાણતા હશો કે ઘણા બધા રીતિ રિવાજનું પાલન કરવું પડતું હોય છે. પણ મિત્રો, કિંજલ દવેએ જે કર્યું છે ને એ જાણીને ઘણા બધા લોકો ગુસ્સે થયા છે, એ જોઈને ઘણા બધા લોકો ગુસ્સે થયા છે. જો મિત્રો તમે કિંજલ દવેને સાચા એવા સિંગર માનતા હોય તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે આજે કિંજલ દવેની સાચી અને એક સૌથી મોટી માહિતી તમને બતાવવાની છે. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો. મિત્રો, કિંજલ દવે, હવે તમે બધા જોતા હશો કે અત્યારે હાલ ગુજરાતની અંદર નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીના પ્રોગ્રામમાં જો કોઈ ભગવાનનું અપમાન કરે તો ભાઈ કેવું થાય, એવું જ અપમાન અત્યારે હાલ કિંજલ દવેએ કર્યું છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. મિત્રો, કિંજલ દવે ફરી એકવાર 2 દિવસથી વિવાદમાં આવ્યા છે, જે અત્યારે હાલ ઘણા બધા લોકો તેનો વિવાદ પણ કરી રહ્યા છે અને પોલીસ એમની ધરપકડ પણ કરી શકે છે. મિત્રો, એમના ઉપર FIR તો દાખલ થઈ ગઈ છે એવું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. હજુ આપણને કઈ ફાઇનલ જાણવા નથી મળ્યું, પણ બધા લોકો જે પેલો ફોટો વાયરલ થઈ રહ્યો છે, ફોટો કયો તો કે એમને જે કપડાં પહેર્યા હતા એમના પાછળના ભાગમાં શ્રી કૃષ્ણનો ફોટો હોવાથી એને ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે. અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે કિંજલબેન દવે, તમારે આવા કપડાં ન પહેરવા જોઈએ, તમે એક ભગવાનનું અપમાન કર્યું છે. આ ફોટાને લઈને મિત્રો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. ઘણા બધા લોકો તો વિરોધ કરી રહ્યા છે અને કોમેન્ટમાં જેમ તેમ લખી પણ રહ્યા છે. તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો.